દશેરાને દાડે પછી જેટલી ગરબી મંડળની બેનું દીકરી હોય ને એક ડબરો કે એક બવણી ને કમંડળ ને કેટલું આપણને આપવામાં આવતું હે એ ખરેખર મજા આવતી ને એક કોઈ પણ એક રાસ મંડળ ને ખારો રાસ લીધો હોય કોઈ ઉકા દાદા આપણે બધી દીકરીઓને 5-5 રૂપિયા આપ્યા તે 5-5 નો ધારો હતો ને કેમ કે આઠાના બાંધીને ઘેરે જ લાવ્યા હોય આપણે મીઠા ટીકડા મધના ટીકડા એમાં જે ભવાઈ મંડળ આવતું શું મજા આવતી યાર ઘરનો કોથળો લઈને ભલા મોરી રામા 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 ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ સાંભળી જાજો એ આપણા જ ગામના આપણા જ વતની એ નાનેથી મોટા છે આપણે જોયા છે બાપા એ પંકજભાઈ સિદ્ધપરા પરથી 1100 રૂપિયા આવે છે બોલો ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એમાં પાછું કેવું ભાઈઓને ઉતાવળા બહુ એ સાંભળી જાઓ આ જેને પણ લખ્યું હોય એને લખવામાં ભૂલ થઈ છે બાપા આવડો મોટો માણા 1100 માં નો લે બાપા તમે નહોતા ને તો એને 11,000 આપ્યા છે હા તો પંકજભાઈ તરફથી 11,000 રૂપિયા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એ તિલક કરતા ટાઢું લાગે તડકે જાય તો તતડે અરે તિલક કરતા ટાઢું લાગે અને તડકે જાય તો તતડે અને લાકડી વિના લોટે જાય તો નકરી કૂતરા છોટે બોલો ભાઈ 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 ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા ભલા મોરી રામા એમાં પાછું કેવું હું તો સાચું કહું છું કે આ દેશના વ્યાસોને એક વખત જોરદાર તાળીઓથી વધાવો મારા બાપ આ ફિલ્મના જન્મ નહોતા ને ત્યારે સંસ્કૃતિ સબર આપણા મંચોને એને ઉજળા કરી બતાવ્યા છે અને કેવું પાછું મજા કેવી આવતી આમ આવે આમ 10:30 વાગે મેટા ડોઝ નું ઠાઠું લાગી ગયું હોય હો અને પછી 5 જણા વ્યાસો આમ જાય ને 5 જણા આમ જાય ને 5 જણા આમ જાય ને એ રસોઈ માગવા એટલે માગવા નહોતા મીન્સ કે રસોઈ અમારી બનાવી નાખજો મારે આઈ એમ સોરી બોલવામાં ભૂલ થાય તો કે ખબર પડી જાય કે આમાં કયું પાત્ર આજ સાંજે લેવાનું છે એ ફઈબા એ અમારે 2 જણા રસોઈ બનાવી નાખ્યો એટલે સમજી લેવા કે આજ ટીંગા ટીકા એ તો કઈક અલગ હતું હા અને કેવા પાછા નાના ફટાણા બોલે બાવળિયો રે બાવળિયો પિસ્તોલ મેલે બાવળિયો એ બાવળિયો રે બાવળિયો પિસ્તોલ મેલે બાવળિયો બાવળિયાના કાંટા સમાય નથી આટા હાલો મજા એટલા માટે આવે છે કેમ કે અમે નાના ને પછી આખા રામજી મંદિર ને ઓલા બુંગણ બાંધી દીધા હોય પછી આમ ઝીણું આમ બુંગણ ઊંચું કરીને જોતા શું કરે છે જે મેન રાજા હોય ને હાથમાં એક બાજુ ભાલો હોય ભાલો મૂકી દીધો ને બટેટા ચાલ્યું બોલતા હોય અને જે રાણી સાહેબ બનવાના હોય ને હરખો હા એક વસ્તુ તમે આમાં માર્ક કરી એ ભલે જે કામ કરતા હતા જેવું થતું હતું જેવું નહોતું થતું છતાંય પણ આપણા જેટલા જૂના પાત્રો હતા ને એને ઉજળા કરી બતાવ્યા મારા બાપા ફિલ્મ વાળા 400 રૂપિયામાં હું તમે જોવા જાય શું શીખીને લાવ્યા અમે 400 રૂપિયાનું ફિલ્મ જોવા જવાનું ટૂંકા કપડાં પહેરતા શીખવાડ્યું મને માફ કરજો યાર આપણે ખરેખર હવે પાછું વળવાની જરૂર એવું નથી લાગતું મને તમ તાર આગળ નો લઈ જાવ કઈ નહીં 16 વીઘા જમીન છે પણ એટલું દિલથી કહી દો કે હવે ખરેખર આપણે પાછું વળવાની જરૂર છે 800 1000 રૂપિયાના મેંદાના રોટલાના તમને કોઈ પૈસા દી આવે કા દાંત આવે છે
હાલે પણ હું તો સોખું કેવું ને, મને શું વાંધો છે ભાઈ? હે સોખું કેવું શું વાંધો? એ તો ગમે એનો ભૂતકાળ ખરાબ હોય, એ તો ભાઈ આમ જો એ તો સીધી વાત છે. જાય ત્યાંથી હવાર 1000 રૂપિયાનો મેંદાનો રોટલો મારો દીકરો આમ ખીરિયા કરેલો ખેહો ને એવી લાડુ થાય તેમ થાય કે આનું હાથી નાડ બની જાય. હો લાડુ થાય, આનું ગજબનું છે. ગરમ કૂતરો હોટડોગ 1000 રૂપિયા એમાં દેવા તમને વાંધો નથી. આઈ એમ સોરી, હજી માફ કરજો. 1000 રૂપિયા 1500 રૂપિયા દેવામાં હજી તમને એમાં વાંધો નથી. પણ 20 કિલો ઘઉં એટલે કે 1 મણ ઘઉંના ખાલી એક ખેડૂનો દીકરો 800 રૂપિયા કરી દે તો આખી દુનિયા રાડે રાડના કાળા બોકાહા કરો છો. એ તો જોવો યાર, મોંઘવારી વધી ગઈ, મોંઘવારી વધી ગઈ. હું તો ખરેખર આમ ક્યારેક ક્યારેક તો વિચાર આવે કે આપણે ક્યાં જઈને ઊભા રહેવું. જોવો તો ખરા, બધું ઓર્ગેનિક ખાવું છે, કરવું કાંઈ નથી. યો એટલે જ મેં આગળ કીધું ને, ભેહું ઉપર પંખા ફરે, માણા ઊભો ઊભો ખાય. શેઠાણે બીમાર હોય ને કામવાળી તાજી માજી હોય. શેઠાણી ભાગનું 3 ચમચી ઘી ઈ ઉલાળતી. હું કામ શેઠાણી બધી ના હોય, હલવા નથી, સલવાર નથી, ઓલું નથી ખાવાનું, ઓલું નથી ખાવાનું. કેવું થઈ ગયું મારી માવડીઓ, રામના રાજ છે. મારા બાપ ભોગવાય ભોગવી લઈ ગયો. 3 માળે રે ત્યાંથી દોડું હેઠું નાખી, ત્યાં ઠેલી ટીંગાડેલી હોય. દૂધ વાળો દૂધ નાખીને જાય, પેપર વાળો પેપર નાખીને જાય. 3 માળે પછી બકાલા વહીવટ કરે. એ ભાઈ, એ અહીંયા હું છું, એ અહીંયા પીંડો શું ભાવનો? 20 આ તો 10 નો જ નાખ, 2 તણા થઈ એમ. અમે બેન અમારું એક બ્રિટાનિયા બિસ્કીટ જેવું ટીન ટીન ટીન, આગળ પાછળ કાંઈ ન મળે. એ એક જોયા જેવું. અમે બેન અમારું એક આગળ પાછળ કાંઈ ન મળે, બ્રિટાનિયા બિસ્કીટ જો. તોય મમ્મીઓને હરકતો જવો, બેટા ચિંટુ જો તારા ડેડી હવે ચલો બેટા પાણી ભરી દો બેટા. ઈ વળી પાછું મોબાઈલમાં મોડું ડાસું નાખીને કે એને હાથ છે તેલ લે, કઈ મોટું કઈ ખવરે લે, જા લઈ જા મેળામાં બેહેર સગડોળમાં લઈ જા ફિલ્મ જોવાની. ધાણે બોક દમ ભાઈ લે આને. આ પાણી નથી દેતું તો આ હેનો વાસ નાખે. આ કઈ હરાત ન કરે, ગૂગલ પે કરે, 300 ની ભેળ જવા દો. કાગડા મારી નાખવાના થયા સાવડા. માફ કરજો, હું આઈ એમ સોરી, મને માફ કરજો. જીજાબાઈ નો હોત તો છત્રપતિ શિવાજી ના હોત, શકુંતલા નો હોત તો ભરત ના હોત. એ તો સીધી વાત છે કે બાપા થોડા છોકરાને બગાડે. અમારા બાપા એમને ક્યાં બગાડે, ઊભા મોરની નાખી હતી. હવે એવી મારી હોય તને શું કરો તમે? પાછા નિશાળે કઈ જાય. નિશાળે અત્યારનું છોકરાને છે ને આમ થપ્પડ મારે ને તો એની મમ્મી નિશાળે જાય, અમારા છોકરાને તમે થપ્પડ કેમ મારી? અમારા છોકરાને તમે હાથ જ કેમ અડાડ્યો? તમને પૂછું છું, જવાબ જોઈએ, જનતા જવાબ માંગે છે. એને ઉભા મોરની આપવાની હોય, એમાં ઉભા મોરની જ દેવાય. આમાં જનતા જવાબ માંગે છે. અમે તો હરામ બરોબર જો કીધી જવાબનું કઈ કીધું હોય તો. અરે અમે લેસન ન લઈને જાય તો 40 વર્ષ પહેલા બાપા પીડાવી એને સંભાળીને માં તારો બાપે આવો જ હતો. પણ હવે હુકમે છે છૂટા પાડો ને આમાંથી એકાદાને. કેવું એમ પણ એક જોયા જેવું. એમાં તમને કહો 10 નો ભીંડો નાખજે, દૂધ નાખ, આખું ને અડધું દે ની ભાઈ, ટમેટા નાખ, તને 5 રૂપિયાનો મસાલો દઈ દેજો, મરસી નાખ, મરસી આદુ નાખજો થોડુંક, એનું ઉપર ખેંચી લે. પછી સુંદર મજાની રસોઈ બનાવે, તડકા બડકા નાખીને ચીજ વીજ નાખીને એચો લઈ ગયો. પછી આખું ઘર ખાઈને સોફા ઉપર બે હાલો ને હાલવા જાય તો 3 દાદર ઉતરાત તો કઈ વાંધો હતો. આ ઠેઈયું ખેંચો છો તે. અને ગુજરાતી પ્રજાને સમજવી જ અઘરી છે ને એમાં ખાસ આપણે બધાય, મારે શું કામ કેવું છે ભાઈ, આપણે બધાને ખરેખર સમજવા અઘરા બહુ. ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ને આ બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા દેલા, વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? એ તો જોવો કેવું થઈ ગયું છે. મૂળ આપણી માનસિકતા બદલી ગઈ છે, બીજું કાંઈ નથી. આ બાપુજી આપણા હતા, યો 5 લાડવા, એની રિક્વાયરમેન્ટ તો જો 6 વાગે જાગી જવાનું. અને ઉનાળામાં તમને કહો શાહમાં ખાતર નાખવા જાય, શાહમાં ખાતર નાખીને બાને કહેતા જાય છોકરાઓ આવે કેજે શાહ મોકલે. અને આપણે 10 વાગે શાહ એવી હો તમને કહું, મોનોકોટોનું પતરાનું ડબલું અંદર દેતવા, ઉપર પિત્તળનો કળશો, અંદર શાહ, માથે પિત્તળની ઢાંકણી, એમાં પાછો આમ વ્યવહાર કર્યો હોય. હું શાહ જેવા નહીં જત, બા બિચારી 8 આનાનો ભાગ, જા મારો દીકરો ભાગ લેવા જતા તોય હું લાવતા ખબર, કાલા ખટા શેકરિંગ વાળી ગુલફી. મૂળ શું હોવાની એકચ્યુઅલી યુ નો, એક હાથમાં શાનું ડબલું ને એક હાથમાં ગુલ્ફી. હાયલા દઈને શેઠો સડી, શેઠે સડીને
સોહી સોહી રામાપીરનો ભાલો કરી દેતા બટકું ન ભરતા. હું કામ બટકું ભરી તો થઈ રહે ને. તો માફ કરજો, મને આઠાણાની ગુલ્ફી હાંચવતા આવડતું હતું તો આપણા સંસ્કારો હાંચવતા મને તમે કેમ ભૂલી ગયા યાર? હે, આ 1500 વર્ષ સુધી માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા, તો આપણી જવાબદારી બને છે કે હવે ક્યાં માથા કાપવાના ધડ લડાવવાના. બાપુજીને સાદે દાદાને પૂછે કે દાદા કેટલી ગાડી ખાતર, તો કે 15 ગાડી ખાતર નાખી દીધું. બપોરે ભાત દેવા જાય તો ભાતે પૂછ્યું કેટલી ગાડી ખાતર, તો કે 25 ગાડી ખાતર. સાંજે તમને કહું વાળું પાણી કરીને પછી બહેન એટલે આપણે પૂછ્યું દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું, તો કે દાદો એટલો 35 ગાડી ખાતર નાખી દેતો. 35 ગાડી ખાતરમાં પંકજભાઈ એની રિક્વાયરમેન્ટ હું તાર બાન કે જે સા મોકલે એટલું જ કે બીજું કઈ. તો એને 50 ગાડી ખાતર નાખવું તો એમ કે તાર બાન કે જાય 50 ગાડી ખાતર નાખવાનું સા ન મોકલે તો ફ્રીજના ઉપલા ખાનામાં તને રેડબુલ પડ્યા એ મોકલે. એક બે હેલ લેતા હોય યુ નો હાલે, પણ એ જ થઈ ગયું ને, એનર્જી જોઈએ ને 50 ગાડી ખાતર નાખવા માટે. હવે ઈ દાદાઓ 50 ગાડી ખાતર નાખી દેતો તો કોઈ પગ દાબવા નથી દીધા. ને અત્યારની પેઢીને માફ કરજો મારા જુવાન મારા ભાઈઓ, બેઠા બેઠા તમારે 150 રૂપિયાનું રેડબુલ પીવા જોઈએ તો એનર્જી જાય છે ક્યાં? જોવો જ રી, સમજો જ રી કા. આ ગોદડા હોહરવા મેસેજ એનર્જી ખાઈ જાય. એનર્જી એનોય વાંધો નથી, ભલે ને પીવો ને મારા બાપનું શું જાય. 150 રૂપિયાનું પીવાય એમાં શું વાંધો, સગવડ તો પીવાની. પણ 150 રૂપિયાનું રેડબુલ પીવો, 150 રૂપિયાનું હેલ પીવો, મારા બાપનું હજી આમાં કાંઈ નથી જાતું. પણ તમે મારા ભાઈઓ છો એટલું દિલથી કહી દો કે 150 રૂપિયાનું રેડબુલ પીવું ને એની કરતાં 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ આવે છે મારો બાપ, લીટર પી દો ને યાર. હે, 3 પેટી સુધી એનર્જી ન ઘટે. શું વાતું કરો તમે? અને એ 150 નું પીવો ને હજી કહું મારા બાપનું શું જાય. પણ એ 150 રૂપિયા તમારી કમાણીના હોવો જોઈએ, બાપની કમાણીના ન હોવો જોઈએ. મૂંડું ઘણા નથી આમ કેમ ખિસ્સામાં આમ સિલાયું ભટકાતી હોય તો મોબાઈલ જો ને એકચ્યુઅલી યાર ઝગમગારા કરતો હોય તો આપણે વિચાર કરીએ કે પછી આપણે કહીએ કે ભાઈ કેટલા ને હવે 1:30 છોડાયો. મેં કીધું ધંધો શું કરો ગામનો? એક જોયા જેવો હમણાં મારો મિત્ર મારી પાયો ને મેં કીધું મને કે શેર બજારમાં કે 20 દીમાં 15 લાખ રૂપિયા થઈ ગયા. મેં રોકાતા કેટલાક 1.5 કરોડ. મેં નવરો થયો એમ કે હમણાં એક ભાઈ હજી ઓપનિંગ કરી રહ્યા હતા. એક ત્યાં જઈને એમ કે હું રાખો છો દુકાનમાં? ઓલો મારી જો બાકી સિવાય બધું રાખીશું ભાઈ, બાકી એક નથી રાખતા, બીજી રહેવા દે. કહેવાનો મારો ભાવ, મારા બાપ કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું કે આ ભારતની અંદર યુવાધન એટલું યુવાધન, સારામાં સારું યુવાધન છે. સ્વામી વિવેકાનંદના જો 10 સૂત્રો મગજમાં ઉતરી જાય ને મારા બાપ, તો આપણા બાપને ગર્વ થઈ જાય કે વાહ, સીધી વાત છે. નકરી એની પાસે હું કઈ ઓછું હતું ને. આપણા માસ્તરો ને અત્યારના માસ્તરોમાં ફેર છો. આઈ એમ સોરી માસ્તરો, અહીંયા બેઠા હોય તો આઈ એમ રિયલી સોરી. અને અત્યારની નિશાળીઓને આઈ એમ સોરી. તમે જે 25 થી 31 ડિસેમ્બરમાં ઓલી ડાયરીમાં લખીને મોકલો છો કે 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો, તો હે મારા વહાલા સ્વજનો, આ સાન્તા ક્લોઝ આપણે ક્યાંય કુળ ગુરુ ખરા? હે કે કંઠીધારી કે એની મઢી કરી, એની ક્યાંય ડેરી ખરી ક્યાંય? કે તેણ ગામના તરભેટે કે સાન્તા ક્લોઝ બાકાજીકમાં વી ગયા ક્યાંય ખરું? હે, તો હું કામ એના સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવવાનું કહો છો મારા બાપ? બે હાથ જોડીને કરબદ્ધ પ્રાર્થના કરું. છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે, એનું ધ્યાન કરે છે, એને એ દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે. પણ એમાં મારા બાપનું શું જાય છે? ભલે ને જાય, પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અહીંયા છત્રપતિ શિવાજી જયંતિની મને તમને નથી ખબર, મહારાણા પ્રતાપ જયંતિ મને તમને નથી ખબર, ભગતસિંહની જયંતિની મને તમને નથી ખબર, પણ 31 ક્યારે આવશે, ચોકલેટ ડે ક્યારે આવશે, ફ્રેન્ડશિપ ડે ક્યારે આવશે, એ બધી ખબર છે. એ એક જરીક જોવાનું. ઉપાધિ એક જ વસ્તુની છે ને આ પેઢીઓની, બીજી હું ઉપાધિ? હું ખીજાતો નથી, ગગલાવતો નથી, ખાલી આ દર્શન કરાવું છું. ઉપાધિ એક જ વસ્તુની છે. આપણી પ્રજાની ઉપાધિ હું કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પ્રજા કરે. આલિયા ભટ્ટને હું નાનું છું, હું લાડવામાં આપ્યું હોય છે, કેટલા જણા ગયા હશે ને કેટલાની ડી, એની ઉપાધિ આપણી પ્રજા કરે. પણ એક હાથ જોડીને વિનંતી કરું, આપણા બાપુજીના હાથ પેઢીના નામ આપણને નથી આવડાવી, જોયું આપણને યાર? એક જરીક જોઈજો ને મારો વાલો. આપણા લગ્નના ગીતો કેવા લગ્નના ગીતો હાંસવી રાખ્યું છે. આ તો હવે બધું મોડર્ન થતું ગયું. એમ મોડર્ન તમને કેવા ફટાણા કેવા બોલે ખબર લગ્નમાં? ડિસ્કો મંડપ રોય પાછો ઉમરની જરા તાણ છે, ભાભી બિચારી હું કરે એને બેન પાણીનો વાંક છે.
એટલે આવા ફટાણા બોલે ડિસ્કો મંડપ રોય પાજુ મરની જાણા તાણ છે ભાભી બિચારી હું કરે એને બેન પાણી નો વાંક છે 35 વારો આવ્યો ને એટલે ઝુમર હામું નો જવાય મુદ્દો લઈને નીકળો સામે વાળાનો વિચાર ફરે ને પેલા અહીંથી સટકો પૈડું શીશો નગર મરી ગયા સમજો એ તો સીધું છે ને એ ઝીણું ઝીણું શું જોવાનું હોય એમાં એ તો આપણા તમને કહું કે મોર જાજે ગામડે દેશ એવ મોર જાજે યામણે દે એવા વળતો રે જાજે રે વે વાયુને માંડવડે હોરા ગીતમાં કીધું કે ઉત્તરા તો દાજે દક્ષિણ દાજે ને વળતો દાજે ને એને ઉત્તરનું દક્ષિણનું હું કામ માં કીધું કેમ કે એને ખબર હતી કે આ બાજુ દમણ આવે છે આ બાજુ ગોવા આવે છે ના પડે નકર મોરટલી થઈ જાય યુ નો તમે સમજો આખી વાત મનીષભાઈ વઘાસિયા પધાર્યા છે એમને એક વખત જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો હમણાં 3 ડોક્ટરોએ ફોન કર્યો 3 ડોક્ટરોએ હાલો 3 ડોક્ટરો એક ડોક્ટર જે ઘેરે વી ગયો હતો ને એને ફોન કર્યો હિતેશ કટકા પાડમાં હાલો ક્યાં છો ઘેરે છો ઘેરે હે ઘેરે છો ઘેરે તો કેમ ધીમું ધીમું બોલે બાજુમાં બેઠી છે એમાં શું થઈ ગયું એટલે પણ બાજુમાં બેઠી તારે કામ હું છે બોલ ને કે વર્લ્ડની 25 બોટલ એવી બની હતી 27 વર્ષ જૂની છે તું આય તો કઈક ખોલવાનું કરી એમ ફોન મૂકી દે કટ કર નાખ ઓલે કાપી નાખો તરત પૂછું ક્યાં જવું છે કોનો ફોન હતો હોસ્પિટલથી ફોન હતો શેનો ફોન હતો 27 વર્ષનો છોકરો છે 3 ડોક્ટરો માથે ઉભા છે સિરિયસ કેસ છે હું નહીં દો પતી જાય અત્યારે નહીં સમજાયા એ મારો રામ ભલું કરે કે ફરમાઈશ દેજો આ મજા તો આવે છે ને લે લે એટલે એ જૂનું થઈ ગયું મને એમાં બોલતા કંટાળો આવે હાલો કહી દો હાલો એક ભાઈ હું એક આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં ઘરની બહાર નીકળું ત્યાં મારો મિત્ર પરમ મિત્ર સ્નેહી મિત્ર ગભો મને સામો મળ્યો અને ગભાનો જન્મ ને મારો જન્મ ખૂબ નાનપણમાં થયેલો બરોબર આમ વ્હાઈટ એન્ડ વ્હાઈટ ડ્રેસમાં બહાર નીકળ્યો મને કઈ બાજુ મેં કીધું કાયણે જવું ક્યાં જવું છે કાયણે જવું એટલે મેં ખરખરે જાઉં છું બેહણું કેને ભાઈ મેં કીધું ભાઈ બેહણામાં જાઉં હું આવું મેં હાલ ને મને કાંઈ વાંધો નથી પણ તું મૂંગો રહી જાય મૂંગો જ રહું ને બોલું તોય સામેવાળાની વાત પતી ગઈ હોય મૂંગું જ રહેવાનું થાય ને મેં કીધું સારું હાલ તો અહીંયા ગયા ઓલે પણ જ્યાં એના દાદા સ્વર્ગધામમાં ગયા હતા ને મિત્રની બાજુમાં બેઠો મેં ભાઈ દાદાને શું હતું એટલું કીધું ને તો બિચારો ગળગળો થઈ ગયો ભાઈ દાદાને કાંઈ નહોતું ધીમું બેહણામાં આવ્યો છો દાંત કાઢોમાં યાર બેહણામાં દાંત કાઢે ડોહો કોઈ કાંઈ નહોતું દાદાને ભાઈ કાંઈ નહોતું આ 20 દિવસથી અમે સંસ્કૃતિ ધામમાં કામમાં લાગેલા હતા ભાઈ કાંઈ નહોતું દાદા વધારે કરુણ થઈ ગયું એ કે વધારે કરુણ થઈ ગયું તેવો રાખો તો આપણે બહુ કરુણ વાળું નથી મને કરુણ રસ તો હું કઈ ઓછો કરુણ રસમાં હું જીવું છું હવે કેટલો કરુણ રસ 2 વર્ષ કરુણ રસમાં કાઢ્યા અને હજી કરુણ રસ ગયો નથી તમને લાગે છે એવું નથી ગયો કરુણ રસ નથી ગયો દાદાને કાંઈ નહોતું કે છોકરાઓ હમણાં કામે લાગ્યા છે 4 દિવસથી વાડીએ કોઈ ગયું નથી ભાઈ કામે કોઈ ગયું નથી થોડીક મોલાયત છે જો હુકાય જાહે તો હું નહીં જાઉં દાદા વાડીએ જાય પણ હાથમાં જે બત્તી છે ને દાદાને ખબર નથી કે આ બત્તીની માલિક હોય ચાર્જિંગ નથી ચાર્જિંગ નથી એક હાથમાં બત્તી પરોણો ને એમ કહેવાય દાદા ધીમે ધીમે ડગલા માંડતા વાડી બાજુ જાય રાકેશ
રાકેશ, ઈ રાકેશ ને આ રાકેશ ડગલા માંડતા માંડતા એમ કહેવાય કે વાડીએ જાય ને ઈ કૂચી કાઢીને એમ કહેવાય કે ઓવડીનું તાળું ખોલે ઈ તાળું ખોલે ઈ તાળું ખોલીને એમ કહેવાય ગ્લોબનો લેમ્પનો ગ્લોબ એનો વાયર હાથમાં લીધો અને ફ્યુઝ અડાડ્યો છે. તડિંગ તૈણેમાં બહરાટી કરે એવા લેમ્પ પછી આવો ભાજપની સરકાર પાવરનું બહુ સારું ભાઈ, બહુ સારું અમારે થ્રી ફેઝ પાવર આવ્યો ને એમ કહેવાય કે ટાટરમાં તડિંગનારાનું ટાટર ચડાવ્યું અને એમ કહેવાય કે હાથની મોટો ભૂંગળું કરતો કોગળો બારો કાઢ્યો ભાઈ. હજી કોગળો બારો કાઢું, કોગળો કઢવી નાખશો એવું લાગે થોડાક દિવસમાં. જે આ કોગળાની વાત આવી ને એટલે વાત કરી દો. આવું હજી કર્યું નથી સ્ટેજ ઉપરથી. આ તો હવે અલાર્મ આવ્યા. આ કરુણ રસ આમ રાખજો, અત્યારે નહીં. હાવ ગાંડા કાઢ્યા છો આજ. અત્યારે અલાર્મ આવ્યા અલ્પેશભાઈ. પેલા અલાર્મ નહોતા. ઘરમાં નવી વવારું હોય ને તો એ જે સડા પહેરતા ને જે ઝાંઝરી પહેરતા ને એ ઝાંઝરીના અવાજે વડીલો જાગી જતા. હવે વવારું જાગી ગયા છે. શું કામ? કારણ કે વહુને સવારે 4 વાગે કુએ પાણી ભરવા જવું પડતું હતું, ઘંટલે દળવું પડતું હતું, કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવું પડતું હતું. હવે એ મળ્યું કાંઈ નથી. ફિલ્ટરની ચા પાડો એની મેળે મેળે ગોળા ભરાઈ જાય. ઘંટીમાં દાણા નાખો, દાણા થઈ રહ્યા. ઘંટી રેડું નાખે, ચંપાબેન ચા બંધ કરો, દાણા થઈ રહ્યા. કઠોળો ગાભા લઈને વાડીએ ધોવા જવા પડું ને ડબ્બામાં ગોદડા ધોવાઈ જાય. તોય બિચારી હાહુ ઉપાધિ કરે, રસેલા હારો છે હમણાં ક્યાં હારો રેસ? કેમ શું છે? ડોક્ટરે આરામ લેવાનું કીધું, કાંઈ નથી કરતા તોય આરામ લેવાનું કીધું. ઈ વવારું જયારે કુએ પાણી ભરવા જાય ને પગમાં ઝાંઝરી હોય, ઝાંઝરી સડા જે કે ઝાંઝરી છોકરીઓને પહેરા, મતલબમાં ઘૂઘરીઓનો અવાજ આવે. માથે બેડા મૂક્યા હોય, 4 વાગ્યાનું ટાણું, બ્રહ્મ મુહૂર્તનું ટાણું, આખી બજારો સુમસાન હોય, ઘરે સુમસાન હોય. એ બેડું લઈને જતા હોય ને આમ એટલે વડીલોને ખબર પડી જાય કે હવે બબારું જાગીએ છીએ કે કુવે પાણી ભરવા ગયા છે, આપણે હવે જાગી જવું જોઈએ. જ્યાં કૂવો આવે પછી એક હાથીનાળ હોય, એમાં એ હાથીનાળ ગાગેરે બાંધીને મોઢે ગરડીને દાવા દે. ઈ પછી તમને કહો ગાગર પાછી હેલ એટલે એ ગોળી કહેવાય ને, એ આખી હેલનું પાણી એમાં હમાઈ જાય મનીષભાઈ. અને એને પછી માથે પાછું બેડું ચડાવે. આવા હતા આપણા અલાર્મ. આ તો હવે બધું આવી ગયું છે.